કરી લીધા જ અને ધૂપ પણ અહીંયા મૂકી દીધો છે. અહીંયા ધૂપ મૂકવાનું એ કારણ કે બહારથી પવન આવે ને, થોડી થોડી હવા આવતી હોય તો ધૂપ એકદમ સરસ રીતે પૂરો સળગે. અને આ ધૂપ છે ને હરિદ્વારથી હું લઈ આવી છું ગાઈસ, પણ આની સ્મેલ એટલી સરસ છે ને, આમ ઘર આખું એકદમ શુદ્ધ શાંતિમય એકદમ વાતાવરણ થઈ જાય. તો સવારમાં જ્યાં સુધી હું આ ધૂપ ન કરું ત્યાં સુધી મારા આત્માને આમ ચેન ન પડે. જો સ્મેલ જ એટલી સરસ છે ને. તો અડધો કલાક ચાલે. હરિદ્વારમાં જે કાંઈ ધૂપ મળે છે ને બહુ સરસ મળે છે. તમે લોકો જાઓ ને તો ત્યાંથી ધૂપની ખરીદી તો પહેલાં કરજો. હરિદ્વારનો ધૂપ એકવાર લઈ આવજો, કારણ કે આપણું આખું ઘરનું વાતાવરણ એકદમ આહલાદક બની જાય, સરસ શાંતિ, અને એકદમ આમ બધું એમ થાય પવિત્ર જ થઈ ગયું છે. અને જો ધુવાડો તો કેટલો જો ગઈશ તમને દેખાય છે, પૂરા મકાનમાં આનો આખો ધુવાડો જાય છે. બહાર હોય જો અત્યારે બહાર જાય છે, કારણ કે બહાર નીકળતા હોય ને, બહાર જે નીકળે ને એ એમ કે તમારા ઘરે સવારમાં તો બહુ સુગંધ આવતી હોય. અને થોડુંક કારણ કે એને છે ને હવા જોઈએ, એટલે મંદિરમાં ન રાખો. મંદિરમાં થોડીક હવા ઓછી આવે, અને અહીંયા આવી રીતે બહાર રાખો ને. ગાઈસ અત્યારમાં જો ઘી ગરમ કર્યું, દૂધ ગરમ કર્યું, અને આપણું સરસ મજાનું આજે ઘી ગરમ થઈ ગયું. આ બધી મલાઈ ભેગી થઈ ગઈ ને, એમાંથી થોડું ઘી કરી નાખ્યું છે. તમે આમ તળાવું ઘી ગરમ કરતા જ હોય ને બધા, બરાબર? ઘરનું ઘી. હવે આપણે ગાળી લઈએ. ગરમ ગરમ બહેણી 500 ગ્રામ ઉપર તો થઈ ગયું છે, કે કિલોની બહેણી છે. અને આટલું જો કીટું નીકળ્યું. ભેંસ ને એવું બધું આપણે રાખતા હોય તો સવારમાં છાશ ને એ ગમર મારા વલોણા ફરે સવારમાં. આટલું બહેણી આપણે ભરાઈ ગઈ છે. ઘણું 500 ગ્રામ થયું. આ કિલોની બહેણી છે. તો ક્રિશ 8 વાગી ગયા. હાલો તો હાલો હું જાઉં છું. કેમ છે બધાને? સુપ્રભાત સવારમાં. અને કેટલા બેગ લઈ લે? આજે બેગ લઈને જવાનું છે? હા, તો સ્કૂલે બેગ લઈને જવાનું જ હોય ને, આમને જવાનું હોય વાત. તો ક્રિશ જો હવે સ્કૂલે જવાની તૈયારી કરે છે, અને જાય જ છે. તૈયારીની ટાઈમ તો જાવ જ છું. તો ડેલો ખોલો, લ્યો આપણે. તો હવે ક્રિશ જો મસ્ત ગાડી સાફ કરે છે. સ્કૂટી લઈને જવાનું છે ને. લે પૈસા દે. કેમ એટલું બધું પાણી? ભેજ ઓલું ઝાકળ જો કેટલી ગાઈસ ઝાકળ. આ ગાડી તો આખી પલ્લી ગઈ જો. ઓહો, તાર પપ્પાની ગાડીમાં કેટલા ટીપા છે. તો આને આમ થોડોક સરખો માર ગાભો. તું લેતી આવ ઓલું. હા હાલો લેતી આવું. તો ગાઈસ સૂર્યનારાયણ પણ નીકળી ગયા છે. રસ્તામાં જો આપણે આજે રોટલી તળીએ છીએ, કારણ કે રોટલી પડી હતી ને, તો પછી ઘીવાળી રોટલી ફેંકી દેવી, એનાથી તમે તળી નાખીએ. ઘરમાં કેટલો બગાડ કર્યો. સવારમાં
સવારમાં અત્યારમાં કીધું તો નાસ્તો નહીં કરે પણ તળીને મૂકી દઈએ આમ હાલતા ચાલતા ખાશે બીજું શું. તો જો સરસ તળી નાખીએ બધી પડી છે ને તો બળી ગઈ તમારી યાર વાતો કરવામાં રહીને વાતુડી બહુ પાછી અત્યારે ઉઠીને 8 વાગી ગયા ને મોડું થઈ ગયું છે અને મેં કીધું આ વેસ્ટમાંથી બેસ્ટ કરી નાખીએ એટલે કામ પતે. ચાલો ફરી પાછી તમારી પાસે આવી ગઈ છું. તો વાગવામાં થયા છે 11 અને આપણે ઓલામાં આવી ગયા છે માડી તો એને લઈ જાવી છે ચા. તો જો મેં ચા મૂકી દીધી છે તો આપણે જો સરસ મજાનું બધું સુધારી નાખ્યું છે અને ભાત વઘારવાના છે ડુંગળી ને બટેટા અને સરગવો નાખી દીધો લાલ મરચી આખી નાખી દીધી કારણ કે વઘારેલા ભાત કરવા છે ને તો થોડુંક તીખું બનાવવાનું દૂર વયા જાય ને કરતા છે ને મોબાઈલમાં વઘારી દીધું તો સુગંધ આવી તમને વધારે કર્યું એમ ન આવી તો આવી રીતે જો આપણે વઘારી નાખ્યું ભાત અને ભૂખે લાગી ગઈ છે. તો ગાઈસ આવી જાઓ બધા જમવા માટે. જમવામાં ફક્ત ને ફક્ત ભાત બનાવ્યા છે જો વઘારેલા અને ભાત બની ગયા છે ઝાઝા આટલું કાંઈ કે મારે જમવું નથી તો જો સરગવો ટમેટા મરચાં ડુંગળી બટેટા બધું નાખીને સરસ બનાવ્યા છે અને મને અહીંયા મોઢું આવી ગયું છે તો હવે થોડાક ખાઈ લે. તો જો આ મોંઘવારી ને આટલો બગાડ શું કરવું હવે પરજા. તો આપણે ગાઈસ આવી ગયા છીએ મારા ભાઈના ઘરે. તો તમે જોઈ શકો છો જો હું આવી તો ખરા પણ અમારા જન્મય ભાઈ નથી એનું શું કરું. અને અહીંયા કંઈક સૂકવું છે આ શું હશે એનો મુખવાસ છે આમળાનો મુખવાસ આમળાનો અને સરસ મજા જો કેવા તોરણ છે અને વાગવામાં 6 ને 10 થઈ ગઈ તો હવે આવશે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. તો હું કઈ કરું નથી નહીં થાય છોકરી નહીં થાય વ્યક્તિ તો તમે પૂજારે વાત કરો બરોબર ને હવે તો હા 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 તો સરસ મજાનું કિચન છે. અમારી પૂજા છે ને એને જેવું તેવું કાંઈ ન ગમે ગાઈસ. જો મારી બેનનું ઘર તમે જોયું હવે આ મારા ભાઈનું ઘર જોઈ લ્યો તમે અને મારું ઘર જોઈ લ્યો. તો આવું સરસ કંઈક સરસ મજાની નાના મકાનમાં સારી ગોઠવણ કરી છે. તો મારા અકા બાપાનો ફોટો અહીંથી ક્યાં વયો ગયો લાગે છે હે. અને આ છે બીજો રૂમ આપણે લાઈટ કરીએ. જો આ છે બીજો રૂમ એનો. તો આવી રીતે બધું સરસ મજાનું ગોઠવણ કરી દીધું છે. અને આ છે મંદિરે ચામુંડા માતાજી. મારા કાકા છે અને આ છે મારા મમ્મી એક્સપાયર થઈ ગયા છે એમનો ફોટો આજે તમને હું બતાવી દઉં. જો આ મારા મમ્મી છે
બહુ નાની હતી ત્યારે એક્સપાયર થઈ ગયા છે. અને આ છે ભોળિયાનાથ સોમનાથ મહાદેવ. તો આવું સરસ મજાનું છે મકાન. અને હવે આ છે બેડરૂમ ને એ કંઈક જો એમાં કરે છે. સરસ મજાના અમારા પૂજાના બેડશીટ એ નવી નવી હોય. અને સાડીનો તો ખજાનો ભર્યો છે. તો એ બધી સાડીઓ જો લઈને ને આમાં જન્મઈનું ટેડી બિયર છે. કેવું સરસ છે. તો જન્મઈ ક્યારે આવશે પાછો? એને છે ને અમારે પૂજાને ગાઈસ આજ ગળું બેસી ગયું તો બોલાતું જ નથી. તો હવે હું આવી ગઈ છું અને સાડીનું સિલેક્શન માટે કોમેન્ટમાં લખજો તમને કોઈ સાડી ગમે તો સેલ કરી નાખવાનું જ. સાડીનો બધી નવી નવી બધી જો એની સાચવણી મસ્ત બધી. એકમાં એક જ છે, ડબલ ડબલ આમાં બે છે. નાઈસ મસ્ત છે. આ પિંક નથી તું પહેરવાની તો તમે બધા પિંક પહેરો તો આજ પહેરી લેવાય ને. પિંક જ નથી આખી તોય આ માંડવાના દિવસે તાન સહેલું જ કહેવાય. તો સાડીનું સિલેક્શન કરવાનું છે. છોકરો જો ટ્યુશનમાંથી આવીને સીધો હવે ફ્રીજ ખોલે છે. આય શું લઈશ તું એમાંથી? આ જો ચોકલેટ લે છે. મમ્મી ના પાડે ચોકલેટની. હાવ જોવા દે તો. ઠંડી છે. ઠંડી છે? કઈ છે? હા ઓલી જોવા દે. પાડી હે જો જન્મઈભાઈ અમારે સરસ તૈયાર થઈ ગયા ને ઠંડી લાગી ગઈ. હવે રખડવા નથી જવાનું. નમું છે ક્યાં? અને નમા ના ના ધૂળવાળો થાય કોટ આટલો સરસ. આ તે આ પડે તો આ પડે લે એ બતાવી દે તો. બતાવી દે મને આમાં મમ્મા. બતાય એકવાર બતાવી દે આમાં ઊંચો. આનું નામ તમે કોમેન્ટમાં લખજો. આ શું કયું ફળ છે? મસ્ત ટેસ્ટી ટેસ્ટી. જોકે શિયાળામાં જ આવે. અને અહીંયા જો ચાપડી ઊંધિયું બને છે અને સરસ મજાનું કટિંગ અમારી પૂજા કરે છે. ચાપડીને ઊંધિયું બનાવવાનું છે. તો હું અહીંયા આવી ગઈ એટલે પછી તો ભાઈની ઘરે આવી એટલે આપણે જમીને જ જવાનું હોય. ગામમાં પિયર્યું, ગામમાં સાસર્યું. તો ક્રિશ હજી આવ્યો નથી. જન્મઈ બહાર વયો ગયો છે. તો ઘણીવાર હું તમને કહેતી હતી કે હું ક્યારેક મારા પરિવારમાં મારા પિયરની શેર કરાવીશ. તો આજે જો ફાઇનલી આવી ગઈ છું. અને ભાઈ તો નોકરીએ ગયો હોય, ખબર નહીં ક્યારે આવશે. એ આવે ત્યારે એને આપણે વિડીયોમાં લઈ લેવાનું છે. અને હવે પૂજા બધી જો એને કામ મેં વધાર્યું અહીંયા આવીને. પ્લાન જ હતો પૂજા તમારો. એના જ અવાજ વયો ગયો જો ગળું બેસી ગયું. તો હવે જો ગાજર, પછી કોબી, પછી દૂધી, બીટે નાખ્યું. એટલે બધું અલગ અલગ બધું નાખે છે. અને આજે આપણો પ્રોગ્રામ અહીંયા થઈ જ ગયો. કંઈક નવું ખાવાનું. મારા ઘરે તમે રોજ જોવો જ છો શાક જ રોટલી જોઈ.
તો જોઈને કેવા સરસ રસોડામાં ગોઠવા છે ગાઈસ, ડબ્બા બબ્બા. આવ્યો તમારા ઘરે. ક્યાંથી લઈ આવ્યો છે? બોલ. હે? મંદિર હતી. કયું મંદિર? ઓલું નહીં, ભગવાનનું નામ તો હોય કે નહીં? આજે ના હરે કૃષ્ણ. કયું? હતી જલારામ બાપાનું મંદિર. શું કહેવાય? જવા બાપાનું મંદિર. હા, તો પ્રસાદી આપી તને આરતીમાંથી? એને શું કહેવાય? બોર. બોલ બહુ મોટા બોલ. હા, તો કે તો તમે આ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અમે નવા ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરજો એટલે આ કરજો અને કોમેન્ટ કરજો. અને તો એમ નહીં, સરખું આમ સરખું રીતે બોલાય. હાલ દીદી ઈ લગી પછી એ ખાન હે ચાલે છે એ લગને હેપી ટુ હેપી રૂ બોલ. બોલ વળતા દે. આમ સરખું બોલાય. હાલો કેમી. અરે આમ તારું ટી શર્ટ બતાવ, અમારી ફેમિલીને બતાવો કે હું છે ને આમ હાથ લઈ લે કે જો મેં કેવું ટી શર્ટ પહેર્યું છે સિંહનું. જોવા દે મને દીકરો. આ જંગલનો શેર જોઈ લ્યો ગાઈસ. જો કોઈના બાપનું માનું. જો તો ના ઓ બાપા મારા માસી તે ઉડસી જો લે. તો હવે જો પૂજા બેન આપણે ચાપડીનો લોટ બાંધે છે. એમાં શું તે નાખ્યું? ઘઉંનો લોટ, ચણાનો જાડો લોટ જ. તારી મમ્મી બનાવે ચાપડી. જો બોર ન ખા. આ છોકરો જો સુતા સુતા રાત્રે બોર ખાય છે. અને ગાઈઝ એના ટી શર્ટ તમે જો, શેર સિંહ છે. જો આટલું જોરદાર ટી શર્ટ ક્યાંથી તું લઈ આવ્યો? એને સિંહ આવ્યો ગાઈઝ શરીરમાં. જો શરીરમાં આવ્યો. મસ્ત મસ્ત સુગંધ આવે. તમને લોકોને આવે છે કે નહીં? અમારી પૂજાબેને વઘાર કર્યો છે. પૂજાબેન નથી, ભાભી છે આમ તો. કેમ અવાજ દઈ ગયો? એનો અવાજ બેસી ગયો. હા જો કેવું જોયું છે? મને દેખાડ તો કરે. તો હવે સરસ મજાનો કલર આવી ગયો છે. આ ચાપડી ઊંધિયાના કારીગર છે પૂજાબેન મહેતા. બાપાના ડુંગરેથી દૂધ આવી ગયું છે. પાકું. હાલો ક્રિશભાઈ કૂતરું મંગાવ્યું. કયું મંગાવ્યું તે? એ કોઈ મંગાવ્યું નથી. કહું છું ત્યાં તો વિડીયો લઈને આવી ગઈ. જર્મન શેફર. તો આ કોઈને કોન્ટેક કરજો ભાઈ. કોઈને કઈ ગલુડિયા બલુડિયા કૂતરા જર્મન શેફર પછી બીજું. તો આજ જો ક્રિશભાઈ આવી ગયા છે મામાન ઘરે. મામાન ઘર કેટલે ને દીવા પાણી એટલે
તો આપણી એક ચાપડી બનીને તૈયાર થઈ ગઈ છે. ઓલી ગાઈઝ આપણે ચાપડી બનાવીએ ને એ આમ છે ને થોડીક બહુ થાય પેલી જાડી, એટલે આ સારી પડે. તો હવે જો પૂજા બનાવે છે, આપણે આરામ. મમ્મી દી તો દાવ છો મને. આય શું છે તારે? મમ્મી સાવ કેમ દઉં? આપણી ચાપડી રેડી થઈ ગઈ છે. ઊંધિયું સલાડ, ટમેટા અને આવું સરસ મજાની થાળી બધી આવી ગઈ છે. હાલે ક્રિશ જન્મે હાલ નજો લે. તો હાલો ગાઈસ જમવા, હું ને ક્રિશ જમવા બેસી ગયા છે. અને એ મને તો મારે છે. અય તારે શું જમવાનું છે? મને શાક ખાતર બતર પેલા લોકો લાવતો વિડિયો સીસોટી વાગે ને બોલે સીસોટી કરે. ઓલું ધીમું રાખીને જમવા મળો. આ જો આ છોકરો, આ છોકરો જો કોઈથી જિંદગીમાં તો ન ગમી હોય. હાલો જમો. ગરમ ન લાગે. દો મસાવની. હાલો ક્રિશભાઈ ને રુચિભાઈ જમવા બેસી ગયા છે. અલે કેટલો પ્લે એકનો એક વિડિયો. હા મામા પંજાતા ઉદવ ઈ બોલ પેન થી નથી લખવાનું. હું લખજ મોની શું લખ? હે મોની લાઈક તો મોની લખવા માંડ તું ફટાફટા. ક્યારે લખાય? કુવા હે નહીં ન કરતા. હા ઓની મોની ભલે લખ જલ્દી. તું જે કાંઈ બોલત નહીં બધું માસા જોવે છે વિડીયોમાં. અમદાવાદ છે. જો લખવા માંડ આપણે લખવા. મ અરે વાહ, એટલે કે છે મોની મોની. મ એમ તો ગુડ બોય છે. ઓય હરખા કરે એવા લપક. મ મરચાનો મ કે મ મોનીનો મ? સીધો લખજે હું મારવા મળે. યાર જીજો હું હાલ નાટક હાલો લખવા માંડો. વાળા નહીં કુછ દંડો યે બાપા શું બોલે? બોલો કાળો ખૂટ્યો બધું વીકતો તો માયો સર દુકાન દુકાન બાર સિટેક્સના ટાકા પાણી હજી તો બહુ જલસા કર્યા. જન્મે ભાઈ આ વિડીયો છે ને માસા જોવે છે. જો 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 તમારું ભલે રોજ 4 લીટર દૂધ આવે છે. આ તેને બે વાસળી છૂટી હતી ને એ દાવી પછી બોલો બપોરનો હવારનો તો 2 લીટર હતું. કોઈ નો દેવે ને જનૈયા ટ્યુશનનો લેસન જે સ્કૂલ બેગ તો આ થઈ ગયું. ગેર એમ લે ના આપણે તો તમે એવી નહીં દંડો ઈવાર હા હટુભાઈ ના પાડે આપણે દંડો હાલો જલ્દી જલ્દી લખવા માંડ. હાલ સમસીન ફોન કર ઘડીક આવે. આ તો વેલા નવરાત્રી જલ્દી હે. જેમ પડી જાય જલ્દી લેસન કર. હાલ નથી દઉં મારામાંથી ઉપર લેસન કર. તમે એને કયો આ જો લેસન નથી કરતો ગાઈસ. આ લેસન નથી કરતો. બાપા પેન્સિલ મારે જ મને જો. હજી વાત ઉઠીશ
મોજે આ મોએ મોએ નો મ છે. કોનો મ છે? તને ગા તો મોએ મોએ. મોયે મોયે દાંડુ કોને કે છે ગાંડું? મોયે મને ની મોનીને ગાંડી કે છે. મોયે મોયે જસુ આ વિડીયો જોવે છે, અમદાવાદથી માસાઈ જોવે છે. કે જસુ માસા ક્યાં છો તમે? કે તો બેઠા તો કાલ પરમ દી આવે 2 દી લાગે. જય જય શ્રી રામ બોલેગા. જન્મે હું બાયણા બંધ કરતી આવું પૂજા. જન્માઈને જો લેસન કરાવું જ, પણ એ કરતો નથી આજ તો. આજનો પૂરો વ્લોગ જન્માઈનો જ છે. હો એ જન્માઈ भारत का बच्चा बच्चा बोल जय जय श्री राम बोलेगा. ઓય એ શું કરે છે? ઓય ક્યાં લગાડો છે? જો બધું પછાડ્યું. જન્માઈ બોલાવે. હાલો આવું આવું. હાલો હાલો જલ્દી કામ કરો. જન્માઈને આ છોકરાને લેસન કરવું પડે ને, એટલે જો ગાઈસ વાસણ ચડાવે છે. જો અને મોઢામાં છે રામ ભગવાનનો ઝંડો. જો કારણ કે એને લેસન કરવું બળ પડે છે, એટલે જો હાલ હાલ આને ક્યાં મૂકવાના છે? હાલો જો ગયો મૂકવા. અરે વાહ, એમ તો ડાયો છે ભાઈ. જો એને એની સીન સપાટા તમે ગાઈસ જો, જો કેટલી જમ્પિંગ મારે છે. પડીશ જન્માઈ પડીશ. હા એ જો કૂદકો મારે જ. હાલો કામધો કેટલો છે. જો આવા છોકરા તમે દીવો લઈને ગોતવા જાવ ને તોય ન મળે. જો કેવા કૂદકા મારે જો. અને આ મારા ક્રિશભાઈ આવી ગયા છે. હા અહીંયા પૂજાએ જમાડી ને હવે પૂજા જો વાસણ ઘસી નાખ્યા, કારણ કે આજે મેં તો સાવ આરામ જ કર્યો છે. જો આ મને હેરાન બહુ કરે છે. ક્રિશ તારે વાંચન નથી દોવાનું? ખોટી છે મેં સાબુ દેવા થશે મારે. ધોવું પડે ઘરમાં કામ કોણ પછી બધું મારે એમ છે હું ખાઈ પીને મુકાવા દે હોસ્ટેલ વાળાને એમાં જેટલી છોકરી લગ્ન હતા ને ખાઈ પીને 9 વાગે હોસ્ટેલ માં જતી નથી મૂકી દે. હાલ બોલ. હાલો આ બધું આવે જ છે. બોલા દીકરો ઈ કરશે આ ફેરનું. લાવ. નથી બધું લેવા દે. આની તે માન દે કટિયોરી નીકળી મને તો મોટા નથી દાદી મોટ દોરી ચુક ચુક ચુક. હાલ જલ્દી લખ. એમ મારી ફાટી મસ્ત લખીશ. આલામાં મૂકેલી છે આમાં બસ એ વાત
આને તો આ મૂકી દો. જે જલ્દી લઈ આ છોકરો જો માથું પટકાવ્યું હા એમ લખાય ચાનાથી તે ઉસાવ મસ્ત લખાય છે નવી પેન છે ને પેન્સિલ તો જન્મનભાઈ જો લેશન કરે છે અરે વાહ અક્ષર તો સરસ થઈ એ અક્ષરનું નામ શું છે ખબર છે જન્મય શું કહેવાય એને ર કહેવાય